મિત્રો ખબરકોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, પ્રેમાનંદજી મહારાજના ઘણા બધા અનુયાયીઓ બની રહ્યા છે અને તેમના પ્રવચન સાંભળવા માટે પહોંચતા પણ હોય છે। પરંતુ જો તમે પણ હવે ટૂંક સમયમાં આવું કંઈ પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે। તો સંત પ્રેમાનંદજી મહારાજ રાધા કેલી કુંજ આશ્રમમાં એકાંતિક વાર્તાલાપ અને એકાંતિક દર્શન વ્યવસ્થામાં બદલાવ કરાયો છે। આશ્રમ પ્રશાસન દ્વારા નવા ટોકન સિસ્ટમ લાગુ કરાયા છે। હવે આ નવી વ્યવસ્થા અનુસાર શ્રદ્ધાળુઓ જ્યારે દિવસમાં લાઈન લગાવવી પડશે, એના પછી સાંજને સમયે હાથ ઉપર નંબર લખાવી એક ટોકન આપવું પડશે। તમને એ જણાવી દઈએ કે સંત પ્રેમાનંદજીના સ્વાસ્થ્યને લઈને પાછળના સમયમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા, આપણને ન્યૂઝ પણ મળતા રહ્યા। જોકે હાલમાં સોશિયલ મીડિયામાં તેમને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સ્કૂટી ચલાવતા નજરે ચડી રહ્યા છે। હવે એકાંતિક વાર્તાલાપના નવી વ્યવસ્થામાં ટોકનને લઈને શ્રદ્ધાળુઓ આગલે દિવસે સવારે 8:15 ઉપર ગૌતમ ઋષિ આશ્રમ પહોંચશે, જ્યાં ટોકનને બદલે તેમને એકાંતિક વાર્તાલાપ અથવા એકાંતિક દર્શનના ટોકન મળશે। આશ્રમ સૂત્રોના અનુસાર ઘણા દિવસો પછી વ્યવસ્થાને સરળ કરાશે, જેને કારણે શ્રદ્ધાળુઓ સાંજને સમયે ટોકન આપવામાં આવશે, જે બીજે દિવસે સવારે સીધું અંદર જઈને દર્શન કરાશે। હવે તમે એક વિડીયો હાલ જોયો હશે, જેમાં યમુના ખાદરમાં બનેલા એક માર્ગ ઉપર સંતજી સ્કૂટી ચલાવી રહ્યા છે। હવે લોકોએ પ્રેમાનંદજી મહારાજને સ્કૂટી ચલાવવા જોવું તો આસપાસના લોકો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવવાનો શરૂ કર્યો। હવે તેમની સાથે જે શિષ્યો ચાલતા હતા તેઓએ લોકોને આવું કરવાથી રોક્યા। જોકે વાયરલ વિડીયોમાં બધું જ દેખાઈ રહ્યું છે। તમને એ પણ જણાવીએ કે સંત પ્રેમાનંદજીની એક ઝલક મેળવવા માટે લોકો વૃંદાવનમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે। લોકો એકાંતિક વાર્તાલાપમાં સંત પ્રેમાનંદજી મહારાજના જીવનના અલગ અલગ જે પહેલુઓ છે એનાથી જોડાયેલા પ્રશ્નો પૂછે છે અને ઉત્તર મેળવે છે। પ્રેમાનંદજી મહારાજ વિસ્તારપૂર્વક તેમને સમજાવે પણ છે, જીવનના ગૂઢ રહસ્યોને ખોલે છે। સંત પ્રેમાનંદજી મહારાજને મુલાકાત કરવાવાળા લોકો જે સામાન્ય લોકો છે, એના સિવાય દેશ વિદેશથી પણ ઘણા એવા હસ્તી અને સેલિબ્રિટીઝ પણ પહોંચતી રહે છે। ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર્સ.com।